આજ રોજ તારીખ 23/3/2026ના રોજ રાજ્ય ચૂંટણી આયોગની સૂચનાથી તેમજ મતદાર નોંધણી અધિકારી અને કમિશનર સાહેબ રાજકોટ મહાનગરપાલિકા તથા કલેક્ટર સાહેબ રાજકોટ જિલ્લા અને શહેર ચૂંટણી અધિકારી રાજકોટ શહેરની સહકાર અને સહયોગથી મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાની, જે કુલ 1 થી 18 વોર્ડમાં સ્પ્લિટ કરેલ છે. ગયા ઇલેક્શનમાં અંદાજિત 2021માં જ્યારે આપણે જોઈએ તો 10,93,991 જેટલા મતદારોનો સમાવેશ થતો હતો. ત્યાર પછી જે હમણાં રિસેન્ટલી જે SIR એટલે કે જે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયો છે, એના હિસાબે જે એબસેન્ટ છે, શિફ્ટેડ છે, ડુપ્લિકેશન મતદારો હોય આવા જે ડિલીટ થયેલા છે અને ત્યારબાદ જે વિધાનસભાની મતદાર યાદી ઉપરથી જ આ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે અને અંદાજિત 9,85,952 જેટલા મતદારો નોંધાયેલ છે. હાલ બૂથ લાસ્ટ ટાઈમના ઇલેક્શન સાથે જો કમ્પેર કરીએ આપણે તો 2021માં અપ્રોક્સિમેટલી 991 જેટલા મતદાન મથક હતા. એની સામે આ વખતે ભાગ કુલ 1016 થાય છે કે જે ટેન્ટેટિવલી 1016 એટલે કે 25 જેવા બૂથનો અંદાજિત વધારો થવા પામેલ છે. જે મતદારોનું નામ રહી ગયેલું હોય એને પોતાના આધાર પુરાવા સાથે અત્રે સંપર્ક કરવાનો રહે છે. આમ તો આખરી પરિસ્થિતિ સુધી આપણે કરી શકીએ છીએ તેમાં સુધારો. તેમ છતાં જો એવા જે રેર કેસ જે હોય છે એમાં આપણે જે ઉમેદવારી પત્રો જે ફોર્મ ભરવાના ચાલુ થાય છે એના 10 દિવસ અગાઉના જે છેલ્લો દિવસ હોય ત્યાં સુધી આ પ્રક્રિયા કરી શકીએ.